મિત્રો, આજે 26મી જાન્યુઆરી છે. 26મી જાન્યુઆરી તો આમ આપણને બધાને ખબર જ હોય કે 26મી જાન્યુઆરી એટલે શું. 26મી જાન્યુઆરી એટલે આપણા માટે પ્રજાસત્તાક દિવસ, કે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. પરંતુ 26મી જાન્યુઆરીનું એક બીજું મહત્વ પણ એ છે, અને એ મહત્વ એ છે કે આ 26મી જાન્યુઆરીએ એટલે કે 26 જાન્યુઆરી 1874માં આપણે ગુજરાતની અંદર અમરેલી જિલ્લાના લાઠીમાં કવિ કલાપીનો જન્મ થયો હતો. કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. નાના એવા લાઠી રજવાડામાં આ કલાપીનો જન્મ થયો 1874માં 26મી જાન્યુઆરી. કલાપીનું જીવન છે એ જે રીતે આપણને ઘણી બધી આંટી ઘૂંટીઓ ભરેલું જણાય છે, કાવા દાવા ભરેલું જણાય છે, એ જ રીતે એમનો કાવ્ય સંગ્રહ છે એને પ્રકાશિત કરવામાં પણ ઘણી બધી આંટી ઘૂંટીઓમાંથી પસાર થવું પડ્યું છે. અનેક મુશ્કેલીઓ અને આફતોમાંથી પસાર થવું પડ્યું છે. મિત્રો, મારે આજે વાત કરવી છે કલાપીના કાવ્ય સંગ્રહની. કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ હતો અને જેનું નામ હતું કલાપીનો કેકારવ. તો કલાપીએ કવિ તરીકે ઘણી બધી કવિતાઓ લખી છે. કલાપીને આપણે કવિ તરીકે જાણીએ છીએ. કલાપીના આમ તો મહત્વના જીવનના 3 પાસાઓ છે. એક તો કવિ તરીકેના, બીજા રાજવી તરીકે, અને ત્રીજો છે એ પ્રેમી તરીકે. કવિ તરીકે કલાપીએ જે કંઈ અનુભવ્યું છે એ બધું એમાં એમણે પોતાના કાવ્યોમાં શબ્દસ્થ કર્યું છે. એટલે કે જે કંઈ પોતાને અનુભૂતિ થઈ છે એ અનુભૂતિનું અભિવ્યક્તિમાં રૂપાંતર કર્યું છે. એટલે કલાપીના કાવ્યો છે એ મોટા ભાગે પોતાના સ્વાનુભવમાંથી પ્રગટતા આપણે જોઈ શકીએ છીએ. કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારવ, અને આ કાવ્ય સંગ્રહ છે એ પણ એમના મરણોત્તર પ્રગટ થયો છે, એટલે કે એમના અવસાન પછી પ્રગટ થયો છે. આમ તો કવિ કલાપીએ 1892 થી કવિતાઓ લખવાની શરૂઆત કરેલી એમ કહેવાય છે, અને ધીરે ધીરે પછી એમની કાવ્યમાં હથોડીઓ બેસતી ગઈ અને એમને સારા કાવ્યો એ આપ્યા છે. ઘણા બધા કવિ મિત્રોનો સંપર્ક થયો. એના કારણે થઈને ઘણું બધું એમને વાંચન કર્યું. ગુજરાતીનું, સંસ્કૃતનું, અંગ્રેજીનું, ઘણી બધી ભાષાઓ છે એના જે સારા ગ્રંથો છે એનું કલાપીએ વાંચન કર્યું, અને એ વાંચનના કારણે પણ એમનો કાવ્ય શોખ છે એ ઘડાયો છે. એટલે કવિ કલાપીની જે કાવ્ય લેખનની પ્રક્રિયા છે એ 1892 થી શરૂ થાય છે. શરૂઆતમાં તેઓ છે એસટીજી એવા નાના એવા શોર્ટ ફોર્મથી લખતા હતા. એસટીજી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. શરૂઆતની એમની કવિતાઓ છે સુદર્શન અને ચંદ્ર આ સામયિકોમાં પ્રગટ થતી હતી. ધીરે ધીરે એ સામયિકોમાં એમની કવિતાઓ પ્રગટ થવા લાગી. એમને પ્રસિદ્ધિ મળતી ગઈ. 1893માં મિત્રો માટે થઈને એક નાનકડો સંગ્રહ પ્રગટ કરવો એવો એમને વિચાર આવેલો, અને એમને એ વિચાર છે એ પોતાની ઈચ્છા છે એ મિત્રો સમક્ષ પ્રગટ કરેલી. એટલા માટે થઈને એની એક નાનકડી પ્રસ્તાવના પણ કવિ કલાપીએ લખીને રાખી હતી કે ગમે ત્યારે આ સંગ્રહ છે એ પ્રગટ થાય તો એની પ્રસ્તાવના આ રીતે એમાં મૂકી શકાય. તો જેટલા પણ એ સમયે 1893માં એટલે કે 1892માં એમને લખવાની શરૂઆત કરી, અને 1893માં એમને આ રીતે એક નાનકડો કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી. એટલે માનો કે 1 વર્ષની અંદર જે કંઈ કાવ્યો લખ્યા હતા એ કાવ્યોનો એક નાનકડો સંગ્રહ પ્રગટ કરવાની એમને ઈચ્છા થયેલી. એના કારણે થઈને એમના મિત્ર હતા બાલુ કરીને. તો એ કલાપીના મિત્ર બાલુ છે એમને કલાપીને એવું સૂચન કર્યું કે હવે તમારા જેટલા કંઈ કાવ્યો છે એ કાવ્યોને પ્રગટ કરીએ આપણે. એટલે કલાપીને પણ એમ થયું કે આ પ્રગટ કરવા જેવા ખરા એમ. એટલા માટે થઈને એમને પોતાના મિત્ર બાલુને જ આ કામ સોંપ્યું, અને બાલુને કહ્યું કે તું જ આ બધા કાવ્યો એકત્રિત કરીને એનું સંપાદન કરીને એ કાવ્યો છે એને પ્રગટ કરો. એટલે આ કામ છે એ એમના મિત્ર બાલુએ એ ઉપાડ્યું અને કાવ્યો એકત્રિત કર્યા પછી એને છપાવવા માટે થઈને આપવા માટેની એક સામગ્રી છે એકઠી કરી. શરૂઆતમાં બાલુએ કલાપીને આ કાવ્ય સંગ્રહ છે એનું નામ આપવા માટે થઈને કીધું, તો એમણે એવું નામ સૂચવ્યું, કારણ કે કલાપી છે શરૂઆતમાં મધુકર એવા ઉપનામથી પણ થોડા કાવ્યો લખેલા. એટલે શરૂઆતમાં મધુકર ઉપનામથી કાવ્યો લખતા હતા. એટલા માટે થઈને એમના મિત્ર બાલુ છે એમને કલાપીને મધુકરનો ગુંજારવ એવો એક કાવ્ય સંગ્રહનું નામ આપવાનું સૂચવ્યું. પરંતુ કલાપીને એવું લાગ્યું કે આ મધુકરનો ગુંજારવ છે એમાં હૃદયની લાગણી છે, હૃદયનો ગુંજારવ છે એ પ્રગટ થતો અનુભવાતો નથી. એટલે એમને એનો અસ્વીકાર કર્યો. પરંતુ 1896માં કવિ કલાપીએ આપ્તજનો માટે થઈને એટલે કે પોતાના મિત્રો માટે થઈને થોડાક કાવ્યો છે એ પ્રગટ કરવાનું વિચાર્યું.
એટલે માનો કે 1892 એમને લખવાની શરૂઆત કરી અને 1896 સુધીમાં જેટલા કઈ કાવ્યો એમને લખ્યા છે એ કાવ્યો પ્રગટ કરવાનું વિચાર્યું. કવિ કલાપી છે ને એ પોતાના કાવ્યો છે એ નોટબુકમાં ઉતારી લેતા અને ત્યાર પછી એમના એક કારકુન હતા હરગોવનભાઈ, એ હરગોવનભાઈને આપતા અને એમના સારા અક્ષરોમાં એ નોટબુકમાં ઉતારી લેતા હતા. એટલે આવા જે કાવ્યો સંગ્રહિત કર્યા હતા, એકત્રિત કર્યા હતા, એ બધા કાવ્યો છે એ પ્રગટ કરવાનું વિચાર્યું. એમના મિત્ર છે બાલુએ એ કામ ઉપાડી લીધું, સંપાદનનું કામ, અને ભાવનગરના જીવનલાલ પ્રેસની અંદર એને છાપવા માટે આપ્યું. આ છાપકામ થતું હતું, એની જે કઈ પ્રૂફ આવતું હતું એ પ્રૂફ છે એ કવિ કલાપીના મિત્ર છે સંચિત, એ સંચિતે એ પ્રૂફ કરવાનું કામ છે ઉપાડી લીધું હતું અને આ રીતે ધીરે ધીરે કામ ચાલતું હતું. હવે બને છે એવું કે કલાપીનો કાવ્ય સંગ્રહ છે એ ભાવનગર જીવનલાલ પ્રેસની અંદર છપાતો હતો અને કવિ સંચિત છે એનું પ્રૂફ કરતા હતા. એ સમય દરમિયાન એકવાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમને લાઠી આવવાનું થયું અને એમને વાતચીતમાં, કલાપી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે કલાપીના કાવ્યો છે એ અહીંયા આગળ ભાવનગર પ્રેસની અંદર છપાય છે અને આ રીતે એનું પ્રૂફ પણ થઈ રહ્યું છે. એટલે એની જે કઈ પ્રત હતી એ પ્રત કવિ કલાપીએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને આપી જોવા માટે કે આને થોડી ચેક કરી લો, તપાસી લો કે કેવું લાગે છે એમ. એટલે મણિલાલે એ એમની પ્રત હતી એ પ્રતને તપાસી, એમાં જોઈએ તો ઘણી બધી ભૂલો જણાય. એમાં ખાસ કરીને પ્રેસની ભૂલો હતી. કવિ કલાપીના ખૂબ આગ્રહને કારણે થઈને મણિલાલ દ્વિવેદી છે એ આ મધુકરનો ગુંજારવ, એ પહેલા એને નામ આપ્યું હતું આ કાવ્ય સંગ્રહનું, એના પ્રૂફ તપાસવાનું એ સ્વીકારે છે અને એમાં ઘણી બધી ભૂલો જણાય છે. એટલે એ પોતાના સાથે નડિયાદ, એટલે કે પોતાના સુદર્શન મુદ્રણાલયમાં છાપવા માટે થઈને નડિયાદ લઈ જાય છે. હવે નડિયાદમાં સુદર્શન મુદ્રણાલયની અંદર કલાપીના કાવ્યો છે છપાવાના શરૂ થાય એ પહેલા જ ત્યાં આગળ મણિલાલનું અવસાન થાય છે. એટલે પાછું કામ છે એ અટકી પડે છે અને આ કાવ્યો છે એ પાછા પરત એ લાઠી લઈ આવવામાં આવે છે અને હવે કલાપીના કાવ્યો છાપવાનું અને એનો પ્રૂફ તપાસવાનું કામ છે એ કવિ કાંત અને કવિ જટિલ, એમના કલાપીના મિત્રો છે, એ બંને સંભાળી લે છે. કવિ કાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ, એને તો આપ સૌ જાણો જ છો, પૂર્વાલાપના કવિ. અને કવિ જટિલ એટલે જીવનરામ લક્ષ્મીરામ દવે, જે કલાપીના અંગત મિત્ર અને અંગત મંત્રી હતા, તેમજ પોતાના પુત્ર પ્રતાપસિંહ છે એમના શિક્ષક પણ હતા અને એમને કલાપીના ઘણા બધા કામોમાં સહયોગ આપેલો છે. મણિલાલ દ્વિવેદીના અવસાન પછી કલાપીનો કાવ્ય સંગ્રહ છે, એટલે કે એ સમયે મધુકરનો ગુંજારવ એવું નામ હતું, એને પાછો લાઠી મંગાવી લેવામાં આવે છે અને એ સંગ્રહ છે એને પ્રકાશિત કરવાનું કામ છે એ કવિ કાંત અને જટિલ છે એ આ રીતે ઉપાડી લે છે. કવિ જટિલ જ કલાપીને પછીથી આ સંગ્રહનું નામ છે એ કલાપીનો કેકારવ આપવાનું સૂચવે છે અને કલાપીને એમનું ઉપનામ એ કલાપી રાખવાનું આ કવિ જટિલે જ સૂચવ્યું હતું. જટિલ લાઠીમાં જ રહીને આ કાવ્ય સંગ્રહ છે એને, આ કાવ્યો છે એને સુધારવાનું કામ કરે છે, એને મઠારવાનું કામ કરે છે, એના પ્રૂફો તપાસવાનું કામ કરે છે. હવે બને છે એવું કે એ સમયે 9મી જૂન 1900 ના રોજ કલાપીનું અવસાન થાય છે. કલાપી પછી લગભગ 10 મહિનામાં, એટલે કે 1901માં જટિલનું પણ અવસાન થાય છે. એટલે પાછું આ કામ છે એ ખોરંભે પડે છે, થોડું અટવાઈ પડે છે. કલાપીના કાવ્યો છે એ પ્રગટ કરવાનું થોડુંક ડિલે થાય છે, એટલે કે થોડુંક મોડું થાય છે. હવે આ કામ છે એ માત્ર કવિ કાંતના શિરે આવી ચડે છે. કવિ કાંત એમાં ખૂબ જ મહેનત કરીને, ખૂબ જ અથાગ પરિશ્રમ કરીને કલાપીના કાવ્યો પ્રગટ કરવાનું કામ આરંભે છે અને આખરે 1903માં કલાપીનો કેકારવ નામનું કાવ્ય સંગ્રહ છે એ કાંતના સંપાદન હેઠળ આ પ્રકાશિત થાય છે. અનેક પ્રકારની આટાઘૂંટીઓમાંથી આ કાવ્ય સંગ્રહ છે એ પસાર થયો છે. ઘણી બધી વાર ઘણી મુશ્કેલીઓ આવી છે, ઘણી બધી તકલીફો પડી છે, વારંવાર છપાવવાનું થાય અને પાછું એ ખૂબ જ મોડું થતું જાય. કંઈક ને કંઈક કારણો સર એ કાવ્ય સંગ્રહ છે એ પાછો ઠેલાતો જાય, પ્રગટ થવામાં ખૂબ જ મોડું થયું અને આખરે 1893 થી શરૂ થયેલા આ કાવ્ય સંગ્રહ પ્રગટ થવાનું 1903માં એ પૂરું થાય છે. 1903માં કવિ કાંતે કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહ છે એને સંપાદિત કરીને પ્રગટ કર્યો. ત્યાર પછી એમાં કેટલાક કાવ્યો છે એ ઉમેરવામાં આવ્યા અને એમાં કેટલાક કાવ્યો ઉમેરીને શ્રી સાગરે, એટલે કે જગન્નાથ દામોદર ત્રિપાઠીએ એમાં એક સુદીર્ઘ ભૂમિકા અને ટિપ્પણ લખી આપ્યું અને એનું સંપાદન કર્યું. જે લાઠી સસ્તાનવતી કલાપીના પુત્ર, જે આપણે કુમારશ્રી જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ તરીકે આપણે ઓળખીએ છીએ, એમણે એને પછી પ્રગટ કરાયું. કાવ્ય સંગ્રહના પૂઠા ઉપર લાઠી સંસ્થાનની રાજમુદ્રા હતી, જેનું મુખ પૃષ્ઠ છે એ આ પ્રમાણે હતું.
કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહની બીજી આવૃત્તિ એટલે કે એના સંપાદનની બીજી આવૃત્તિ વિક્રમ સંવંત 2002 માં પ્રગટ થઈ અને એમાં કલાપી એક અભ્યાસ દ્રષ્ટિ એ શીર્ષકથી રવ દેસાઈ એટલે કે રમણલાલ વસંતલાલ દેસાઈએ એની પ્રસ્તાવના લખી આપી અને એમાં શ્રી સાગરની માર્ગદર્શક ટીકા એ પણ એ છપાઈ છે. આ સંપાદનની ચોથી આવૃત્તિ છે એ વિક્રમ સંવંત 2015 ની અંદર પ્રગટ થાય છે. તેમાં કલાપી સ્મારક ટ્રસ્ટે કલાપીના ઊંડા અભ્યાસી એવા ઇન્દ્રવદન કાશીનાથ દવે પાસે એની પ્રસ્તાવના લખાવી અને એના ઉપોદ્ઘાત અને વિવરણ સાથે એ એમાં પ્રગટ થાય છે. આમ 1931માં કવિ સાગર દ્વારા કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહનું સંપાદન થાય છે અને ત્યાર પછી તો આ સંગ્રહની અનેક આવૃત્તિઓ એ પ્રગટ થઈ છે, અનેક સંપાદનો થયા છે અને કલાપી સૌમાં આ રીતે ખૂબ જ વંચાયા છે, વખણાયા છે અને વિકસ્યા છે. કલાપી મારા, તમારા, આપ સૌના, આપણા સૌના એ ખૂબ જ પ્રિય કવિ છે. તો મિત્રો, આ રીતે કલાપીનો કેકારવ છે એ કાવ્ય સંગ્રહ છે એ પ્રગટ થતા એને કેટલી મુશ્કેલીઓમાંથી, કેટલી મુસીબતોમાંથી, કેટલી બધી આફતોમાંથી, કેટલી બધી આંટાઘૂંટીઓમાંથી પસાર થવું પડ્યું છે એની વિશેષ વાત આજે મેં તમને કરી. કલાપી વિશેની વિશેષ બીજી વાતો એ આપણે હવે પછી ક્યારેક કરીશું. પણ કલાપીના આ કાવ્ય સંગ્રહ વિશે એટલે કે કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહ વિશે આપણે આ જાણવા જેવું છે અને મને એવું લાગ્યું કે આપને જણાવવા જેવું છે. આ બાબત છે એ મહત્વની છે, એટલા માટે થઈને આપની સમક્ષ આને શેર કરી છે. આપ સૌને ગમશે એવી આશા સાથે વિરમું છું.